રામમાળી રામ. આજે યુટ્યુબના માધ્યમથી હું મારો પોતાનો એક અનુભવ કુંકાર મેલડીમાના ધામમાં જે મને તો ઘણા બધા અનુભવ થયા છે અને માતાજી ના ત્યાંથી મને ઘણું બધું શીખવા બી મળ્યું છે. નહીં તો અમારો કોઈ ઉદ્ધાર નહોતો, પણ માતાજીએ આજ ઘણું બધું શીખવાડી દીધું છે. અને એના માધ્યમથી એક વાત આજે હું કહેવા માગું છું કે મારો પોતાનો અનુભવ છે કે મારા છોકરાની વહુને ડિલિવરીનો મતલબ પ્રેગ્નન્સી હતી અને પોતે એને થાઇરોઇડ હતો પ્રેગ્નન્સીમાં. તો એ પ્રેગ્નન્સીમાં થાઇરોઇડ જે હતો એ થાઇરોઇડ એટલો બધો વધી ગયો હતો કે એ બેસતી હતી તો બેઠા બેઠા ચક્કર આવે, સૂઈ જાય ખાટલામાં તો સૂતા સૂતા ચક્કર આવતા હતા અને નીચે પડી જતી હતી. પણ હું વિડીયો જોતી હતી ત્યારે અમે માતાજીએ નહોતા જતા, પણ એને મને જે વાત કરી એના પછી હું રિક્ષામાં બેઠા બેઠા એક ભાઈએ માતાજીની વાત કરતા હતા તો મેં એ સાંભળ્યું અને સાંભળીને પછી મેં માતાજીની માનતા એમ જ રાખી કે હું પણ માતાજી મને તમારા ધામે આવવું છે, મને લાવો. તો માતાજી મને એમના ધામમાં લઈ ગયા અને બારોબાર હું 1 કલાકનો ટાઈમ કાઢીને માતાજીએ ગઈ અને ત્યાં ગઈને શ્રીફળ ચુંદડી એમ જ ધરાઈ અને હું એમ બોલી હતી કે માતાજી મારી વહુને હું 5 રવિવાર ભરીશ પણ મારી વહુને આટલું મટી જાય એમ કે આ થાઇરોઇડ જે છે મટી જાય. તો બીજો રવિવાર તો આવ્યો નહીં અને એકદમ એને સારું થઈ ગયું, પણ પેલો રિપોર્ટ નહોતો નીકળ્યો ને એટલે હું પાછી પડતી હતી માતાજી કેવી રીતે. પછી એનો રિપોર્ટ કઢાયો તો રિપોર્ટ બિલકુલ નોર્મલ આવ્યો. એના પછીનો જે બીજો અનુભવ છે ત્યાં એમને માતાજીએ ત્યાં પ્રવચનમાં બેઠા બેઠા એવું કીધું કે ના બીજો જે અનુભવ એ જ રાતે મને માતાજીએ સપનું આપ્યું કે અમારે ત્યાં બધા અમારે પરમાર છીએ તો માતાજી હરસિદ્ધિ હોય પણ અમે મહાકાળી માને અમારા વડવાઓ જે પૂજતા આવ્યા છે તો મેં એવું કીધું કે માતાજી શું હશે કે આ વાત સાચી હશે કે નહીં હોય કે શું હશે. એટલે મેં માતાજીને પ્રાર્થના કરી હતી કે માં તું જે કહીશ એ અમે તો માની લઈશું કે આ વસ્તુ પણ અમારા વડવાઓએ જે માતા પૂજી છે એ જ અમે પૂજીએ. તો માતાજીએ તો રાત્રે સપનામાં આવીને એવું કીધું કે લે આ તારી મહાકાળી. અને પછી એના જે રથખેડું કહેવાય, એના જે આપણી ભાષામાં રથખેડું કહીએ કે એના આગેવાન કહેવાય, એમનું પૂછ્યું મેં સપનામાં તો એમણે મને કાળ ભૈરવ દાદા બતાવ્યા. એના પછી પાછું ફરીથી માતાજીએ એવું કીધું હતું એક વખત પ્રવચનમાં પાછું જતા હતા અને ત્યાં પ્રવચનમાં માળીએ એવું કીધું કે જે આજે રવિવાર છે અને આવતો રવિવાર આવે એ પહેલાં કે હું તમે જો માગશો ને એ તમને હું તમારી કુળદેવી કે તમારા ઘેર તમારા સામે રૂબરૂ બતાવીશ કે. તો માતાજી કે નહીં એ બતાવું તો હું રૂબરૂ લઈને આવીશ. તો માતાજી પોતે રૂબરૂ લઈને મને સપનામાં મહાકાળી માનો ફોટો લઈને આવ્યા હતા. મૂર્તિ અમારા ઘરમાં જે મંદિરમાં છે ને એ જ એમને કીધું હતું અને મંદિરમાં જે મૂર્તિ છે ને એ જ માતાજી મને સપનામાં આવીને લઈને આવ્યા હતા માતાજી. એના પછી મને એક વખત અમારા ઘરમાં ઝઘડા કકરાટ બહુ થતો હતો તો મેં માતાજીને પ્રાર્થના કરી કે માં આટલા બધા ઝઘડા ને કકરાટ ના બધું થાય છે તો બેઠક તો ક્યારે આવશે, નંબર ક્યારે આવશે, પણ સપને આવીને કંઈ કહો. તો માતાજીએ તરત સપને આવીને કીધું કે તારા કે ઘોઘા મહારાજ નાગ કોણે માર્યા હતા કે, એટલે ઘોઘા મહારાજનું દુઃખ છે કે તારા ઘરમાં, તો કે નાગ કોણે માર્યા હતા. તો મેં પછી મને એકદમ યાદ તો નહોતું પણ તરત યાદ આવી ગયું કે મારા ઘરવાળાએ એક સાપ માર્યો હતો. તો મેં કીધું હા માં મારેલા છે એક નાગ. તો કે જે મારેલા તમે જે તરિયાના દેવનું તો કર્યું પણ
એમને જે વ્યવહાર બતાવ્યો તો તરિયાના દેવનો એ મેં મસાણી મેલડીનો ને ગોગા મહારાજનો એ અમે કરતા હતા. અને એ કરતાં મને માતાજીએ કીધું કે એ તો તમે કરો છો પણ નાગ મારેલા છે એનું. તો પછી મેં તાત્કાલિક પછી એનું મેં કીધું માતાજી શું કીધું કરું. તો પછી તરત અમે બીજા રવિવારે ગયા ને તો માતાજીએ પ્રવચનમાં એવું જ કીધું કે કોઈના ઘરમાં નાગ મારેલા હોય કંઈ હોય તો તમે 11 કિલો જાર એવું કંઈ નાખી દેવાનું. તો અમે તરત જ તાત્કાલિક પછી એ મારેલા નાગનું દીવો ત્યાં કર્યો, એમને સુખડી ચડાવી, શ્રીફળ વધેર્યું, એમના ગ્લાસ ભરીને પાણી મૂકતા હતા. અને એના સિવાય પણ અમે જે જાર કીધી 11 કિલો એ પણ કરી. અને હજી પણ ખબર નહીં કોઈ દોષ હોય કશું સારું જ છે, માતાજીની દયાથી બધું સારું જ છે. પણ એમ કે કદાચ કંઈક રહી ગયું હોય તો હું એના માટે હજી 11 કિલો જાર ફરીથી નાખી દઈશ. અને ફરીથી હું માતાજીને પ્રાર્થના કરું કે હજી પણ મારે જે પણ મારા મનની અંદર જે દુઃખ છે કે માં જે પેલું માતાજીનું એ છે એ માં તમે સપને આવીને મને કહી જાઓ તો મને એનો નિકાલ થઈ જાય માં. તો રામ માળી રામ, જય માં ખુખાર મેલડી.